कुतुः व्याघ्रं व्याघ्रं वन्दामि नमस्सामि सत्कार्यं समाधिं कल्याणं मङ्गलं देवयं जयं प्रजोषं मथर्मनः वंदे कुतुः व्याघ्रं व्याघ्रं वन्दामि नमस्सामि सत्कार्यं समाधिं कल्याणं मङ्गलं देवयं जयं प्रजोषं मथर्मनः Kutu Yahiram Payahiram Nami Namansam Sakarim Tamarim Kalaram Mangalam Devyam Chayam Vilasam Matharmanam वंदे स्वामी सुख सतम हाँ जी। नमोरियंताणं नमो सिद्धाणं नमायुर्याणं नमो नमः सर्वस्मरणं एस्तो पंचन मुक्तारे स्वरूपमोपन्यासं पडमं हवै मंगलम पडमं हवै मंगलम ओम नमो नारायण ओम नमो सूर्यस ओम नमो सूर्य देव्याय ओम नमो वायनार्यस ओम नमो बंधीये देवीये तीर्थंकरो गणधरो पूर्वधरो श्रुतधरो वाचनाचार्य योग प्रधान आचार्य योगाध्याय साधु साधु भगवंतो जैन शासन देव जैन शासन माता आप सर्वांनी आज्ञा हो शरण हो संरक्षण हो आप सर्वांनी आज्ञा हो शरण हो संरक्षण हो आप सर्वांनी आज्ञा हो शरण हो संरक्षण हो जे बीज भूत गणाय छे त्रणपद चतुर्दश पूर्वना उपनेवा विगमेवा धुवेमा महतत्वना एदान सुश्रुत ज्ञाननु देनार त्रण जग नाथ जी एवा प्रभु अरिहंतने पंचांग भावे नमो एवा प्रभु अरिहंतने पंचांग भावे नमो ए 14 पूर्व नारचे छे सूत्र सुंदर सार्थ जे ते शिष्य गणने स्थापता गणधर पदे जगन्नाथ जी ओले खजानो गूढ़ मानव जातना हितकारिणी एवा प्रभु अरिहंतने पंचांग भावे वंदना एवा प्रभु अरिहंतने पंचांग भावे वंदना। ચાલો સૂર્યગણાંગ સૂત્ર પ્રથમ શ્રુત સ્કંદ અને કેટલામું અધ્યયન નામ કર્મ નામ માર્ગ નામ માર્ગ એનું માર્ગ છે અધ્યયન 11મું 11મું અધ્યયન માર્ગ વિશે ચાલે છે તો આપણે ગયા ક્લાસની અંદર દ્રવ્ય માર્ગ અને ભાવ માર્ગ એની વાત કરી પછી ભાવ માર્ગમાં પ્રશસ્ત ભાવ માર્ગ અને અપ્રશસ્ત ભાવ માર્ગ એની વાત કરી અપ્રશસ્ત ભાવ માર્ગ એટલે જેનાથી 4 ગતિ 24 દંડક 84 લક્ષ
જીવાયોને રૂપ સંસારના પરિભ્રમણનો રસ્તો બને તો એ રસ્તાને અપ્રશસ્ત ભાવ માર્ગ કહેવાય. જેમ કે સામ દામ દંડ ભેદ ને પછી 300 ખંડીના મતો, તો એ લોકો જે માર્ગ આ બધા જે પ્રરૂપણા કરે છે એ પણ કહેવાય તો ભાવ માર્ગ. પણ એ ભાવ માર્ગની પાછળ કા ભોગનું પ્રાધાન્ય હોય, કા વિકારોનું પ્રાધાન્ય હોય, કા કસાયોનું પ્રાધાન્ય હોય. અને તો કસાય, વિષય, વિકાર, બરાબર, 18 પાપ સ્થાનક, આ બધાનો જે માર્ગ છે, અથવા તો જે માર્ગની પાછળ આ બધા નિમિત્તભૂત છે, કારણભૂત છે, જિમ્મેદાર છે, એ ભાવ માર્ગને અપ્રશસ્ત ભાવ માર્ગ કહેવાય. બરાબર. અને પ્રશસ્ત ભાવ માર્ગ કોને કહેવાય? તો કે પ્રશસ્ત ભાવ માર્ગ બે પ્રકારનો, જગન્ય અરે મધ્યમ અને ઉત્કૃષ્ટ. ઓલો જગન્ય માર્ગ કહેવાય, અપ્રશસ્ત ભાવ માર્ગ. જગન્ય માર્ગ તે શ્રમણોપાસક નો માર્ગ, દાનશીલ, તપ અને ભાવ આ મધ્યમ માર્ગ છે. હા, કોઈને જગન્ય માર્ગે ચાલવું નથી, ઉત્કૃષ્ટ માર્ગે ચાલવાની સામર્થ્ય, તાકાત નથી, શક્તિ નથી, તો એવા કયો માર્ગ આચરે? તો કે એને માટે મધ્યમ માર્ગ ભગવાને બતાવ્યો, જેને મહાજનનો માર્ગ કહેવામાં આવે. દાનશીલ, તપ અને ભાવ. બરાબર. અને ઉત્કૃષ્ટ ભાવ માર્ગ સાધુનો છે, સર્વવીરતીનો છે, જે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ. બરાબર. તો દાનશીલ, તપ અને ભાવ સ્વામી, આ માર્ગ છે. એક પ્રશ્ન એમ છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ આ પણ એક માર્ગ છે, સ્વામી, એક મંજિલ પ્રશ્ન નથી. પૂછું? અત્યારે આપણે ભણીએ છીએ. દાનશીલ તપ ભાવમાં પણ તપ આવે છે અને જ્ઞાન દર્શન ચારિત્ર તપમાં પણ તપ આવે છે. બે તપ એક જ સમાન? તપ સમાન. જી સ્વામી. આભ્યંતર અને બાહ્ય તપ જેનું વર્ણન છે, પણ પછી તપમાં અલગ અલગ આવે કે શ્રાવકોનું ઉત્કૃષ્ટ તપ શું હોય, સાધુનું ઉત્કૃષ્ટ તપ શું હોય, એ બધી વાતો પછી અલગ અલગ પડે. પણ તપ એટલે તપ જ. તો સાધુ સાધ્વીનો અને શ્રાવકનો પણ તપ અલગ અલગ હોય સ્વામી? તપ એટલે શું છે કે આગમોમાં શ્રાવકોના તપમાં ક્યાંય 8 થી વધારે તપ કોઈ શ્રાવકોએ કર્યો હોય એવું વિધાન ક્યાંય નથી જોયું આગમોમાં. કયું? કેટલા તપથી? 8 થી વધારે. 8 ની વાત વારંવાર આવે શ્રાવકોની અંદર, પણ 8 થી વધારે તપની વાત શ્રાવક ધર્મની અંદર કોઈએ કર્યું હોય એવું વર્ણન નથી આવતું. હા, સાધુના તપની અંદર, અંતગળ સૂત્રની અંદર રત્નાવલી, કંકાવલી વગેરે 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 અનેક પ્રકારના ગોચરી સંબંધી તપો, હે ને, એક દત્તી, બે દત્તી જે ભિક્ષુ પ્રતિમાઓના તપો છે, તો એ સાધુની અંદર વધારે હોય. સ્વામી. સમજાણું? જી અને સ્વામી. સાધુ નિત્ય તપસ્વી હોય. જ્યારે શ્રાવકો નિત્ય તપસ્વી હોય પણ ખરા અને ન પણ હોય, પણ સાધુ નિત્ય તપસ્વી. અને એક જો રાત્રિ ભોજનનો ત્યાગ એને માટે અનિવાર્ય હોય, એટલે ઉણોદરી તપ આવે. બરાબર. પછી એમને નવકાશી પચકાણ હોય, ચોવિયાર સવારે દિવસ ઉગ્યા પછીનું હોય, તો નાનકડામાં નાનકડું નવકાશી તપ, નાનકડામાં નાનકડો ચોવિયાર તપ. આ તપ તો સંતોને તો હોય જ, જ્યારે ગ્રહસ્થોની અંદર અનિવાર્ય નથી ને. જી સ્વામી. આભાર. એટલે થેન્ક એ રીતે સમજાણું? જી સ્વામી. એટલે અનિવાર્ય નથી, એટલે સ્વામી જે મીન્સ જે જાણતા હોય એ કરે, બાકી અમુક ના કરે, એવી રીતના. આમ તો અમારા ગુરુદેવ તો એમ જ કે શ્રાવક એને જ કહેવાય કે જેના ઘરે રાત્રિ ભોજન ન હોય.
એ તો બધાના ઘરે રાત્રિ ભોજન હોય. હમ. સાવક ગુરુદેવ કે મહાજન કોને કહેવાય? કે જેના ઘરમાં કોઈને 7 વ્યસનમાંથી એક મહાવ્યસન ન હોય. એ તો આશ્રમમાં 4 લખેલા જ છે માર્ગ. હમ. આશ્રમમાં આ 4 વસ્તુ લખેલી જ છે: રાત્રિ ભોજન, 7 વ્યસન, કંદમૂળ. તો 7 વ્યસન ન હોય એ મહાજનનું ઘર કહેવાય. પછી કંદમૂળ ન હોય એ જૈનનું ઘર કહેવાય. અને રાત્રિ ભોજન ન હોય એ શ્રાવકનું ઘર કહેવાય. અત્યારે મહાજને મળવા મુશ્કેલ છે. તમે 7 બધાય ના મહાવ્યસન. કરતા પણ ઘરમાં એક જણ બધાય ના કરતા હોય પણ ઘરમાં એક જણ કંદમૂળ નો ત્યાગ હા, કરતો પણ તો હોય. એ અપવાદ કહેવાય ને. એ અપવાદ કહેવાય ને. હોવું ન જોઈએ. તો એ ઘર કે એ ઘરની મહાજનનું ઘર કે. બરાબર. તો આ રીતે માર્ગ પણ માર્ગ છે, મંજિલ નથી. એને સર્વસ્વ માની નહીં લેવાનું. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ એ માર્ગ છે. પણ ઈ માર્ગે પામવાનું શું છે એ અલગ છે. તારો કહેવાનો અર્થ છે માર્ગ એને કહેવાય કે જ્યાં શોધન કરાય, જ્યાં ખોજાય, જ્યાં કોઈક એક ગંતવ્ય સ્થાન સુધી પહોંચાય. બરાબર. તો માર્ગ એ આશ્રય છે, આધાર નથી. આધાર શું? એટલે સ્વામી શું પૂછ્યું તમે? આધાર, લક્ષ. મોક્ષ. આપણી લક્ષ શું? મોક્ષમાં જવાનો લક્ષ ને. મોક્ષ એ લક્ષ ન કહેવાય. પોતાના આત્માને શુદ્ધ બનાવવાનો લક્ષ. આત્મગુણોનો વિકાસ, ક્ષેત્ર વિશુદ્ધિ, આત્મભાવમાં રહેવું, જ્ઞાતા દ્રષ્ટા રહેવું, સાક્ષી ભાવમાં રહેવું. જેટલા ક્ષણ રહ્યા, જ્ઞાનની આરાધના કરતા કરતા સાક્ષી ભાવમાં જેટલા રહ્યા, દર્શનની આરાધના કરતા કરતા, ચારિત્રની આરાધના કરતા કરતા, તપની આરાધના કરતા કરતા, દાનશીલ તપ ભાવની આરાધના કરતા કરતા જેટલા તમે તમારા આત્મભાવમાં ટૈકા, એ આધાર. પ્રશસ્ત ભાવ માર્ગનો જ અર્થ એ છે કે જે માર્ગ તમને તમારા લક્ષ્ય સુધી પહોંચાડે. તો આપણું લક્ષ્ય શું? તો કે આપણે આપણા આત્માને પામવો, આત્મામાં રહેવું. આ લક્ષ્ય છે. હા, કેમ કે કેવળ જ્ઞાન છે તો કેવળ જ્ઞાન, કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. તો આત્મદશાનું અખંડ જ્ઞાન, આત્મા સિવાય બીજે ક્યાંય ન રહેવું, આ આધાર છે. અને ઈ આધાર પામવા માટેના આ રસ્તાઓ છે, સ્વામી માર્ગ છે, તત્વમાં રહેવું એટલે આશ્રય છે. કાર્ય કરતી હા? વખતે યાદ રાખવાનું એ જ આત્મતત્વમાં હા? રહેવાનું. કોઈ પણ કાર્ય કરતી વખતે આત્મા યાદ રાખવો, આત્માનું જ સ્મરણ. આત્મા યાદ રાખશો, શું રાખશો? આત્મા 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 આત્મા, હું આત્મા હું આત્મા હું આત્મા હું આત્મા, એવી રીતે યાદ રાખો. કર્મ ન બંધ થાય, કર્મ બંધ ન થાય, આત્મા શુદ્ધ ભાવમાં રહે, એવો લક્ષ્ય રાખીને કામ કરવાનું. નહીં જી, એવું નહીં. આત્મભાવમાં રહેવાનો અર્થ એ છે કે કોઈ પણ કામ કરો, કોઈ પણ ક્રિયા કરો, ક્યાંય પણ રહો, રાગ દ્વેષ નહીં કરો. જી સ્વામી. જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં રહો, સાક્ષી ભાવમાં રહો, એને આત્મભાવ કહેવાય. જી સ્વામી. હા, પછી તમે એક ક્ષણ રહી શકો, પછી તમે
એક મહિનો રહી શકો, એક વર્ષ રહી શકો, જેટલો સમય તમે આત્મભાવમાં ટક્યા એ ધર્મ, અને એ ધર્મને સુધી પહોંચવા માટેના આ બધા રસ્તાઓ છે. જી સ્વામી. આભાર સ્વામી. તો આધાર શું, મુખ્ય શું? તો કે આપણે આપણા આત્માને પામવાનો છે. આત્મા છે એ ખબર છે. પણ એને પામવા માટેના માર્ગનું આરાધન કરી અને એને પામવું, એને પ્રગટ કરવું, બરાબર, ઈ આધાર છે. તો આધાર મારો આત્મા છે, અને એ આત્માના આધાર સુધી પહોંચવા માટે પછી હું જ્ઞાનનો રસ્તો અપનાવું, પછી હું દર્શનનો રસ્તો અપનાવું, પછી હું ચારિત્રનો રસ્તો અપનાવું, પછી હું તપનો રસ્તો અપનાવું, કોઈ પણ રસ્તો અપનાવો, બરાબર. સમ્યક દર્શન થાય એને ક્ષણે ક્ષણ આત્માની જાગૃતિ ન હોય, એને પણ વચ્ચે કસાયો ઊંચા નીચા, અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની આવતા હોય. સમ્યક તો છે, પણ કસાયો હજુ બીજા ત્રીજા છે એને, તો એને આત્માની અનુભૂતિનું સાતત્ય ન હોય. પણ 5-15 દિવસે, અઠવાડિયે એને એક વાર ઈ ઝલક આવી જાય, અંદરથી ઈ સ્વાદ આવી જાય, અંદરથી ઈ ચીજ માથું ઉચકીને એને જણાઈ જાય, એટલે જે પણ વિકારો કસાયો થયા હોય એ બધા પાછા શું થઈ જાય? તો કે મંદ પડી જાય, પ્રતિક્રમણ કરી લે. સાધુ હોય એને 24 કલાકમાં એક વખત ઈ આત્માની અનુભૂતિનો અહેસાસ આવ્યા વગર ન રહે. અને કેવડી ભગવાન છે એને સતત આત્માનું સાતત્ય હોય, સતત આત્મભાવની અંદર એની રમણતા હોય. સમજાણું? જી સ્વામી, ખૂબ ખૂબ તો મોક્ષે જવું એટલે શું? આત્મભાવને સંપૂર્ણતાથી પામી લ્યો એટલે મોક્ષ, બરાબર. તો હંમેશા જે પણ કરો, આધારને નહીં છોડવાનો. આધાર છૂટ્યો તો ભાવ માર્ગ છૂટ્યો, પછી ખાલી ક્રિયા રહેશે. 363 પાખંડીના મતો કઈ અનુષ્ઠાન નથી કરતા એવું નહીં. વિનયવાદી છે, ક્રિયાવાદી છે, અક્રિયાવાદી એટલે જ્ઞાનવાદી છે, બધા છે, અજ્ઞાનવાદી છે. તો એ બધા છે, નથી એવું નહીં. બધા ધર્મ કરે છે, બધા અનુષ્ઠાનો કરે છે, બધા જ્ઞાન દર્શન ચારિત્ર તપ દાનશીલ તપ ભાવના રસ્તા ઉપર જ છે. પણ તેમ છતાં એ લોકો ભાવ માર્ગ ઉપર નથી. શું કામ? તો કે એકાંતવાદી છે, એટલા આત્મા ભૂલાઈ ગયો છે. સમજાણું? એ ન ભૂલાવો છો. રસ્તા ગમે તે હોય, કોઈનો નિષેધ નહીં, કોઈનો વિરોધ નહીં. જોવાનું ખાલી એટલું જ છે કે ગમે તે રસ્તે જાય, આત્માની જાગૃતિ છે, આત્મા પ્રત્યેના ભાવ છે, આત્મા પ્રત્યેની ખેવના છે. મોટી મોટી વાતો કરીએ આપણે, પણ ઘરમાં જ આપણા બધાની સાથેના વ્યવહારો ગેરવ્યવહારો હોય તો કેમ કહેવાય? આમ આપણે આત્મસિદ્ધિ બોલતા હોય, આમ આપણે આમ કરતા હોય, પણ આપણે આપણા ઘરના 4 સાથે પણ આપણો મૈત્રી ભાવ આપણે ટકાવી શકતા નથી. હા, ઠીક છે, કોકવાર કસાઈના ઉદય ભાવને લઈને આપણી જાગૃતિ ન હોય તો આપણે કોઈની સાથે બોલચાલ કે ગુસ્સા કે એવું થઈ જાય, પણ ફરી પાછો આત્મા સંભળે તો ખરો કે ન સંભળે? આત્મા પાછો જાગે તો ખરો કે ન જાગે? સમજાણું? એક વખત આત્મ તત્વ સમજાય તો જાગી જાય જલ્દી સ્વામી. એટલે પછી એ કોઈ પણ વાતને પકડીને ન બેસે, કરે. કશાયોની ઉપશાંતતા હોય, મંદતા હોય, ઠીક છે ને, ટેક ઇટ ઇઝી, હળવાશથી લ્યો, જતું કરતા શીખો, ઠીક છે ને, તારે કુકડે સવાર, હમણાં ગુરુદેવ કહેતા એમ.
તો એ રીતે વાતને હળવી કરી નાખવી, કોઈ પણ ચીજને પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનવા ન દેવો. તો આ પ્રશસ્ત ભાવ માર્ગ. જ્ઞાન એટલે જ્ઞાન ભણવું નહીં, જ્ઞાન એટલે સમજણ. હા. અને દર્શન એટલે કુદેવ કુગુરુ કુધર્મ ને ન માનવાન, સુદેવ સુગુરુ સુધર્મ ને માનવા, એ દર્શન નથી. દર્શન એટલે જ્યાં પણ જુઓ ત્યાં સાચું જોતા શીખો, સવડું જોતા શીખો, સાર જોતા શીખો, સારને પકડતા શીખો, આધારને પકડતા શીખો, બાકી બધાને જતું કરો. સાધુ ऐसा चाहिए जैसा सुप सुहाय, सार सार को गही लहे થોથા દે ઉડાય. સાર એટલે આધાર, આધારને પકડે, બાકી બધાને જવા દે. ઠીક છે, હોય. 18 પાપ સ્થાનક થી આખો સંસાર ખદબદે છે. ઘરે ઘરે 18 પાપ સ્થાનકો ક્યાંક ને ક્યાંક ઓછે વચ્ચે અંશે જીવાય જ છે. તો એના શું વર્ણન કરવાના? હા, એની શું ચર્ચા કરવાની, એની શું વાતો કરવાની, એના શું સમાચારો ન્યૂઝપેપરો દેવા લેવા કરવાના? એ તો કઈ જ સંસારમાં ઈ ન હોય તો શું હોય કયો? ઈ વગરનું જીવન હોય તો કેવાય હા હવે આ આધારનો માર્ગ પકડાણો. એટલે જે પણ કરો, જ્ઞાન દર્શન ચારિત્ર કરો કે દાનશીલ તપ ભાવ કરો, જે પણ કરો, આધારને છોડીને ક્યાંય નહીં. ને આધાર છૂટો તો બાકી બધા પાખંડો. પછી આપણે ગમે એટલી ક્રિયા કરતા હોય પણ એ પાખંડથી વધારે ન હોય. સમજાણું? જી સ્વામી, આભાર. આધાર એટલે લક્ષ ન હોય તો એ બધું પાખંડી ગણાય. આધાર એટલે જે કોઈ દિવસ બદલાય નહીં, જે હંમેશા સાથે રહે. આધારને ખાલી ખોજવાનો હોય, સમજવાનો હોય. આધાર હંમેશા હોય, ગમે તેવી પરિસ્થિતિ હોય તો ઈ ન બદલાય. યાદ, બરાબર છે? સમજાણું? તો શું ન બદલાય કયો? જો ચારિત્ર્ય બદલાય છે, જ્ઞાને બદલાય છે, સમજણે બદલાય છે, શ્રદ્ધા બદલાય છે, તપે બદલાય છે. બદલાય છે કે નથી બદલાતું? બદલાય છે. હા ને, આજે કરી શકે છે, કાલે નથી કરી શકતા. તો આ તો બધું બદલાય છે. તો આશ્રય છે, આશ્રય બદલાય, આશ્રય. અને ત્રણેય કાળમાં એક સરખું ને એક સરખું રે. આત્મા ક્યારે બદલાય? નિગુદમાં હોય તો આત્મા છે, પછી કેન્દ્રિયમાં હોય તો આત્મા છે, પંચેન્દ્રિયમાં છે તો આત્મા છે, મનુષ્યમાં છે તો આત્મા છે. મનુષ્યમાંથી આગળ વધતા 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 એ સંકિતી થાય, સાધુ બને, અપ્રમત્ત બને, વિતરાગી બને, સર્વજ્ઞ બને. છે તો બધે આત્મા આત્મા જ છે કે નહીં? જેમ જેમ આધાર પકડાતો ગયો, શુદ્ધ થતો ગયો, તેમ તેમ એની વિકાસ યાત્રા ઉપર ચડતી જાય. આધાર ભૂલાણો અને આશ્રયને પકડી લીધો તો વળી પાછા નીચે ગબડે. તો આશ્રય અને આધારની આ પકડમદા તો અનાધિકારથી આપણે બધા જ રમીએ છીએ. ગુણસ્થાન ક્રમારોહ આશ્રય અને આધાર વચ્ચેની સંતા કુકડી સિવાય છે શું? કયો છે કઈ? સમજીએ તો હરી ફરીને તમે ગમે એટલું વાંચો, ગમે એટલું ભણો, ગમે એટલું તપ કરો, ગમે એટલું કરો, મૂળ વાત આ છે કે મૂળ છૂટવું નહીં. માર્ગ કદાચ બદલાઈ જશે પણ ગંતવ્ય ન બદલાય, લક્ષ ન બદલાય. અને લક્ષ મોક્ષ નહીં, લક્ષ આત્મા. ઓરિસા તુમમેવ તુમમિત્તમ કિંબયામ. પુરુષ તું જ તારો આધાર, તું જ તારો મિત્ર, તું જ તારું સર્વસ્વ. બહારની દુનિયામાં ક્યાંય જ નહીં. એગો મેં સાસવવું અપા
નાણદંસણ સંજુઓ શેષામે બાહિરા ભાવા સૌદે સંજોગ લક્ષણા. જેટલા પણ સંયોગ લક્ષણો છે, જેટલા પણ સંયોગ લક્ષણો છે, એ બધા બહિર્ભાવો છે, બહિર્ભાવો છે. આપણે આમાં જ શીખા કે ક્યાં શીખા? સમવાયનું તંત્ર છે આખું, અને સંયોગનું તંત્ર છે આખો સંસાર. સંસારમાં 3 જ વસ્તુ છે: સંસ્કાર, સંયોગ અને સમવાય. અર્થસૂત્ર સ્વભાવને આપણે ઓળખવાનો અને સમજવાનો છે. આધાર સ્વભાવ છે, પોતાનો ભાવ. બરાબર, પાકું? ઈ સ્વામી. આગળ વધુ. હા, તો સમજાય કે બધાને પ્રશસ્ત માર્ગ, પ્રશસ્ત ભાવ માર્ગ, કે જેનાથી આત્માની અનુભૂતિ થાય, જેનાથી આપણે આપણા આત્માને પામીએ, એ માર્ગ એ પ્રશસ્ત ભાવ માર્ગ છે. બરાબર. હવે એ માર્ગમાં આપણે 2 વસ્તુ લીધી હતી, કે ક્ષેમ માર્ગ અને ક્ષેમ રૂપ માર્ગ. અક્ષેમ માર્ગ અને અક્ષેમ રૂપ માર્ગ. બરાબર. તો ક્ષેમ માર્ગ કોને કહેવાય? તો કે જે રસ્તા ઉપર આપણને હિંસક પશુ પક્ષીઓનો આપણને ડર ન હોય, કોઈ ઉપદ્રવ ન હોય, ચોર લૂંટારૂ વગેરેનો, બાહ્ય કોઈ ઉપદ્રવ કે ઉપસર્ગ ન હોય, ઈ માર્ગને ક્ષેમનો માર્ગ કહેવાય. અને ક્ષેમ રૂપ માર્ગ કોને કહેવાય? તો કે જે માર્ગ પોતે રાજમાર્ગ હોય, કે જ્યાં તમને કિલોમીટર હોય, રસ્તો સીધો હોય, ઉબડ ખાબડ ન હોય, રસ્તામાં તમને હર જગ્યા એવા માઇલસ્ટોન આવતા હોય, તમે કેટલું ચાલ્યા, ક્યાં પાયમાં, એ તમને દિશા દોરી મળતી હોય, એટલે ત્યાં તમને ભૂલા પડવાનો ડર ન હોય. તો આવો જે માર્ગ હોય એને ક્ષેમ રૂપ માર્ગ કહેવાય. બરાબર. અને અક્ષેમ માર્ગ એટલે શું? તો કે જ્યાં ચોરના ભય હોય, લૂંટારૂના ભય હોય, ડાકુઓના ભય હોય, હિંસક પશુઓના ભય હોય, જ્યાં તમારા જાનની નુકસાનીના ભય હોય, જાન માલ બધાની. તો કેડી માર્ગ હોય, રાજમાર્ગ હોય, ભૂલા પડવાનો ડર હોય. તો જ્યાં બાહ્ય ઉપદ્રવો અને ઉપસર્ગો હોય એને અક્ષેમ માર્ગ કહેવાય. અને જ્યાં રસ્તો પોતે જ ઉબડ ખાબડ હોય, કેડી જેવો હોય, ખાડા ખબડા હોય, કાંકરા હોય, કાંટા હોય, કોઈ માઇલસ્ટોન ન હોય, ક્યાં તમે ચાલો, કેટલું ચાલો ખબર ન હોય, ભૂલ ભૂલામણી હોય. અમે એવી રીતે એકવાર ચડ્યા હતા માર્ગે. મેં તમને આ વાત કરી હતી કે અમે લોકો ગિરનાર જતા હતા ને? શ્રવણ બેલગોળા જતા હતા, શ્રવણ બેલગોળા, સાઉથમાં. હા. તો અમને કોઈકે કીધું કેડી માર્ગે અમે ગયા. અમે સવારના 6 વાગ્યાથી ચાલવાનું શરૂ કર્યું હતું, ઉનાળાના દિવસો. 6 વાગ્યાથી ચાલવાનું શરૂ કર્યું હતું, 1:30 વાગ્યા સુધી હજુ અમારો પત્તો નહોતો. અચ્છા. કેટલું ચાલ્યા હશો તમે લોકો? અરે ચાલો, અને રસ્તામાં કોઈ મળે નહીં, ને કોક મળે ને પૂછે તો બધા એમ જ કે અહીંથી શ્રવણ બેલગોળા કેટલું? તો કે 4 ગામ, 4 ગામ, 4 ગામ, ઠેઠ સુધી 4 ગામ. અને અમારા મોટા માસતીજી, લંબાઈ માસતીજી ને બધા સાથે હતા. ચાલે અમે તો ચાલ્યા, નાના હતા ત્યારે. પણ મોટા માસતીજી તો ઉંમર, અને પાછું બધાને આગલે દિવસે પાખીની આંબેલ હતી, અને એ દિવસે પારણાનો દિવસ હતો. અને શ્રવણ બેલગોળામાં બાહુબલીની મૂર્તિ સામે જ દેખાય. અને હાઈલાત જોઈએ. પણ આપણને એમ થાય કે આપણે હાઈલાત કે ત્યાં જ ઉભા છીએ, રસ્તો એટલો ને એટલો બાકી. ગોળ ગોળ જ ખરા. તો આવો જે માર્ગ હોય એને અક્ષેમ રૂપ માર્ગ કહેવાય.
હા, આવી ખ્યાલમાં બધાને? સ્વામી આવું કેવી રીતે થયું? આટલું ચાલતા હતા તો પણ સામે પછી દેખાય શું થયું? કેડીઓ હોય, કેડીઓ અંદર 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 થી જાતી હોય, આપણે એક કેડી ચૂકી ગયા. અત્યારે તો જો કે હવે હાઈવે રોડ થઈ ગયા, નહીતર અમે લોકો દેશમાં આવતા તો વટામણ ચોકડી ને તારાપુર ને ઈ બાજુ જતા, તો ઈ બાજુ આખો ખારપાટ દેશ. ખારપાટ દેશ એટલે આગળ સામે તમે જુઓ તો તમને બધા ગામો દેખાય. અને આપણે કેડી રસ્તે જવાનું, અને કેડી બધી બાજુમાં હોય. તો આપણને થાય કે આ સામું દેખાય છે તો આ જ ગામ હશે, આપણે આ કેડીએ જાય. પણ તમે જેમ જેમ ચાલતા જાઓ એ કેડી દૂર થતી જાય ગામથી. હમ. એક કેડી ચૂક્યા તો સીધું 4-4.5 કિલોમીટર નું તમને અંતર વધી જાય. ઓહો. અને ખારપાટ એટલે કેવું, મીઠા આમ કાચો રસ્તો, આખા ઉપર મીઠું છવાયેલું હોય. દૂરથી તમે જુઓ ને ઉપર તડકો પડતો તો આપણને એમ થાય કે ઓહો, પાણી પાણી પાણી, નદીઓ છે. અને તમે નજીક જાઓ તો નદી શું, પાણીનું ટીપું ન હોય. બોરડીનું ઝાડે તમને જોવા ન મળે એવા તડકા હોય. તો આવો જે રસ્તો હોય ને, એને અક્ષેમ રૂપ રસ્તો કહેવાય. કે તમે કેટલું ચાલ્યા એ તમને ખબર નથી, તમે ગામ સુધી પહોંચશો કે નહીં પહોંચો, રસ્તો તમને મળશે કે નહીં મળે. આ બધા અક્ષેમ ના રસ્તા કહેવાય, અક્ષેમ રૂપ રસ્તા કહેવાય. સમજાણું બરાબર? એ સ્વામી, પછી 1:30 વાગ્યા પછી કેવી રીતે પહોંચ્યા તમે શ્રવણબેલગોળા સ્વામી? અરે પછી તમારા મોટા માસતીજી કે હવે તો મારાથી એક પગલું નહીં ચલાય. પણ મોટા માસતીજી પુણ્યશાળી, બહુ બહુ જ પુણ્યશાળી. એટલે કે પ્રાણ ગુરુદેવ નું નામ લઈને કે હવે ગુરુદેવ મારાથી નહીં ચાલે, હું તો આ બેઠી. અને અમે તો બેસી ગયા, બધા મોટા માસતી બેઠા. એટલે કીધું હવે જે થાય તે, નીકળી તો પડ્યા છીએ. કદાચ અમે રોડ રસ્તે ગયા હતા ત્યાં 20 કિલોમીટર હતું. રોડ રસ્તે ગયા હોત તમે કદાચ પહોંચી પણ ગયા હોત. અને 8 કિલોમીટર ઓછું કરવાના ચક્કરમાં અમે કેડીએ ગયા. પછી બેઠા ને ત્યાં વળી એક માણસ આવ્યો, અને માણસ કે માસતી, મોટા માસતી કે હવે અમને પાણી જોઈએ છે, પાણી ક્યાંય મળશે? તો કે ચાલો મારે ત્યાં. દિગંબર જૈન હતો, એ સાવ ખેડૂત કિસાન હતો, પણ દિગંબર જઈને તે જંગલમાં જ પોતે આવતા જતા કાયમી માટે. તો એની ઝૂંપડી જેવું હતું, ત્યાં અમને લઈ ગયા. અને લઈ ગયા પછી ઘડાના ઘડા ભર્યા હતા કે માસતીજી આ જોઈએ પાણી. માસતી કે અમારે આવું કાચું પાણી ન ચાલે, દિગંબર લોકો તો લે, ગાડીને આપો ને તો લે. મેં અમારે એમાં કાચું પાણી ન ચાલે. તો કે માસતીજી આ નારિયેળના પાણીના ઘડા છે. અને નારિયેળના પાણીના ઘડા હતા ભરેલા, એમાંથી પીધું. પીને પછી હાઈસ થોડીક વાર કીધું બધા સુઈ જાય થોડીક વાર. પછી ભાઈને કીધું કે ભાઈ અમારે શ્રવણ બેલગોળા જવું છે, તમે અમને રસ્તો બતાડશો? તો કે હું તમારી સાથે ચાલીશ. પછી ઈ અમને લઈ ગયા. ત્યારે અમે 4:30 અમે શ્રવણ બેલગોળા પહોંચ્યા. સવારના 6 વાગ્યાના ચાલતા હતા, 4:30 પહોંચ્યા. એ પણ ભક્તો ગુરુદેવ ભેગામાં આવું થાય. સ્વામી. તો આવા જે માર્ગો હોય ને, એ માર્ગને અક્ષેમ રૂપ માર્ગ કહેવાય. હા, અને જ્યાં ચોર ડાકુ લૂંટારો, જેમ કે પંચમહાલ જિલ્લાના જે પણ આદિવાસીઓના, કે તમે ઇન્દોર તરફ જાઓ તો ચંબલની ઘાટીઓ છે, એ બધા માર્ગને અક્ષેમ માર્ગ કહેવાય. ત્યાં ડાકુઓ, લૂંટારાઓ, જાનહાનિ કરનારા, અહીંયા પંચમહાલ જિલ્લામાં તો એવું કે આપણી વસ્તુ લઈ લે એનો વાંધો નહીં, પણ મારીને લે, તમને અધમુઆ કરે પછી તમારી વસ્તુ ચોરે. આપણે એને કહીએ કે ભાઈ તારે વસ્તુ જોઈએ તો વસ્તુ લઈ જાય, ને મારે શું કામ? તો કે લે, મહેનત વગર થોડીક ચોરી કરાય, મહેનત તો કરવી છે, મારે આપવાની મહેનત એની. હે ને? એટલે મારે આપણી સાથે લડાઈ કરે ને પછી આપણી વસ્તુ લૂંટે. તો આવો જે રસ્તો હોય એને અક્ષેમ રસ્તો કહેવાય. સેંધવા તરફનો માર્ગ પણ એવો જ છે સ્વામી, ઇન્દોર જતા. હા, સેંધવા તરફનો માર્ગ પણ એવો જ છે, રાત્રે ડર લાગે.
હા હા બસ બધી એ એક બધા સાથે આદિવાસીઓના રસ્તા ને આદિવાસીઓના રસ્તામાં રાત્રે એવું બને. હમ. એક સાથે બધી બસ ત્યાંથી પાસ થાય, એક એક બસ ના પાસ થાય. અને પોલીસ હોય હા સાથે. અમે ગયા છે ને વિહાર કરીને, એટલે અમને ખબર છે એ રસ્તા બધા. તો ક્ષેમ રસ્તો, ક્ષેમરૂપ રસ્તો, અક્ષેમ રસ્તો, અક્ષેમ રૂપ રસ્તો, આ ચારેય રસ્તાનો ખ્યાલ આવી ગયો. ક્ષેમ જે શબ્દ સ્વામી. બરાબર બધાને ખ્યાલ આવ્યો ને કે લખવું. હા ના ના. ના આવ્યું આવ્યું. તો આ માર્ગની અંદર, ભાવ માર્ગની અંદર ક્ષેમ અને અક્ષેમ કોને કીધું એ આપણે સમજવાનું. હવે ક્ષેમ માર્ગ પણ ક્ષેમ અને ક્ષેમ રૂપ. એક વિકલ્પ એ છે કે માર્ગ કેવો છે, તો કે ક્ષેમ છે અને ક્ષેમ રૂપ બંને છે. બને તો એ રસ્તો કયો કહેવાય, તો કે સમ્યક જ્ઞાન દર્શન ચારિત્ર. આ માર્ગ ક્ષેમનો માર્ગ કહેવાય. જ્ઞાન દર્શન ચારિત્ર આ ક્ષેમનો માર્ગ છે, બરાબર. અને ક્ષેમ રૂપ માર્ગ કયો, તો કે સાધુપણું લીધું હોય, સર્વવીરતીપણું લીધું હોય, તો હવે એને બીજા પણ કોઈ ચોર ડાકુ લૂંટારા અંદરના કસાયો ના લૂંટારાનો ડર નથી. તેને ક્ષેમ રૂપ માર્ગ કહેવાય. એટલે સર્વવીરતીપણું એક ક્ષેમ રૂપ માર્ગ, મહાજનનો માર્ગ એક ક્ષેમ રૂપ માર્ગ. સમજાણું? અને ક્ષેમ કયું, તો કે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર, આ ત્રણની હાજરી હોવી એને ક્ષેમનો માર્ગ કહેવાય. સમજાણું? આત્માને પામવા માટે, ભાવ માર્ગને પામવા માટે ક્ષેમનો રસ્તો કયો, તો કે રત્નત્રય આ ક્ષેમનો રસ્તો છે. જ્ઞાન દર્શન અને ચારિત્ર, તપ ચારિત્રની અંદર જ આવી જાય, બરાબર. પછી શ્રાવક નું હોય કે સાધુ નું હોય, પણ જ્ઞાન દર્શન ચારિત્ર આ ક્ષેમનો રસ્તો કહેવાય. સર્વવીરતીપણું ને દેશવીરતીપણું છે એ ક્ષેમ રૂપ રસ્તો કહેવાય, બરાબર. અને અક્ષેમ રસ્તો કયો કહેવાય, તો કે એ સિવાયના જે રસ્તાઓ છે. અક્ષેમ એટલે શું, કે સમ્યક જ્ઞાન દર્શન ચારિત્ર ન હોય, બરાબર. એવો જે હોય તો એને અક્ષેમ રસ્તો કહેવાય. માર્ગથી પતિત થઈ ગયા હોય, માર્ગથી ચલાયમાન થઈ ગયા હોય, અતિચારોની અંદર જીવતા હોય, તો એ અક્ષેમનો માર્ગ કહેવાય. અને અક્ષેમ રૂપ માર્ગ કોને કહેવાય, તો કે કોઈ પણ વ્રત તપ યમ નિયમ સંયમમાં ન હોય, અવિરતીપણામાં હોય, ગ્રહસ્થપણામાં હોય, એટલે ન શ્રાવકનો ધર્મ હોય કે ન એની પાસે સર્વવીરતીનો ધર્મ હોય, એને શું કહેવાય, તો કે એને અક્ષેમ રૂપ માર્ગ કહેવાય. સમજાણું બરાબર? સમજાણું? એટલે 4 વિકલ્પ થયા. કયા 4 વિકલ્પ થયા? ક્ષેમ રૂપ, ક્ષેમ માર્ગ, ક્ષેમ માર્ગ, ક્ષેમ રૂપ માર્ગ, ક્ષેમ માર્ગ. ક્ષેમરૂપ માર્ગ, અક્ષેમ માર્ગ અને અક્ષેમ માર્ગ, અક્ષેમ રૂપ. ક્ષેમ અક્ષેમરૂપ માર્ગ, માર્ગ. ક્ષેમ રૂપ માર્ગ. હમ. એક માર્ગ એવો છે કે જે ક્ષેમ પણ છે અને ક્ષેમ રૂપ પણ છે. ક્ષેમ પણ છે અને ક્ષેમ રૂપ પણ છે, બરાબર. આ માર્ગ કયો, તો કે આ માર્ગ સર્વવીરતીનો માર્ગ. સરોવર. હા છઠ્ઠા ગુણસ્થાનથી ઉપરના ગુણસ્થાન પરથી જે છે એ ક્ષેમનો માર્ગ પણ છે એની પાસે, અને ક્ષેમ રૂપ પણ છે, બરાબર. ને એને કોઈ પણ જાતના નથી માર્ગ સંબંધી ભય કે નથી એને માર્ગમાં આવતા કોઈ ભય, બરાબર. કે માર્ગમાં ભય ન હોય એ ક્ષેમ માર્ગ, અને માર્ગ પોતે ભયરૂપ ન હોય એ ક્ષેમ રૂપ માર્ગ.
તો સર્વવીરતી છે, હા, તો એ સમ્યક જ્ઞાન દર્શન ચારિત્ર છે એની પાસે, એટલે ક્ષેમ પણ છે અને સર્વવીરતી પણ એની પાસે છે, એટલે ક્ષેમરૂપ પણ છે એની પાસે માર્ગ. બરાબર. તો સર્વવીરતીના માર્ગને ક્ષેમરૂપ માર્ગ કહેવાય. બરાબર. પછી ઘણા માર્ગ ક્ષેમ છે પણ અક્ષેમ રૂપ છે, બીજો વિકલ્પ. એ કયો માર્ગ? શ્રાવક નો માર્ગ સ્વામી? ના, હમ? એની પાસે સમ્યક દર્શન છે, સમ્યક જ્ઞાન છે, એટલે માર્ગ ક્ષેમ છે, પણ ક્ષેમ રૂપ નથી, એટલે અવીરતી પણ. સાધુનો વેશ નથી, સર્વવીરતી પણ નથી. બરાબર. આવ્યું ધ્યાનમાં? એટલે શ્રાવક નો જ માર્ગ કહેવાય ને સ્વામી પછી? હા, શ્રાવક નો માર્ગ ને? શ્રાવકનો માર્ગ પણ કહી શકો, અથવા તો અક્ષેમ રૂપ માર્ગ એટલે અવીરતીનો માર્ગ. એની પાસે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન છે. બરાબર. અને દેશ વિરતી ચારિત્રપણો પણ છે. પણ સમ્યક ચારિત્ર નથી. સમ્યક ચારિત્ર કેમ? દેશ વિરતી સમ્યક ચારિત્ર ન કહેવાય? જી સ્વામી. દેશ વિરતી પણ સમ્યક ચારિત્ર જ કહેવાય. પણ અવીરતીના ભાવો હોય તો એની પાસે ચારિત્ર નથી કોઈ પણ, ના દેશ વીરતી ના સર્વવીરતી. ત્રીજું અક્ષેમ છે પણ ક્ષેમ રૂપ છે. સાધુ જીવન છે કે શ્રાવક? શું છે? ક્ષેમ રૂપ છે, સર્વવીરતી પણ છે, પણ જ્ઞાન પણ અક્ષેમ છે. અક્ષેમ છે એટલે શું? તો કે સાધુપણામાં નિર્ણવ થઈ ગયા હોય. દ્રવ્યલિંગ સાધુપણું છે એની પાસે, સર્વવીરતી પણ છે, પણ સમ્યક જ્ઞાન દર્શન નથી. સમ્યક ચારિત્ર બરાબર પાડે છે, પણ સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન બરાબર નથી. એમાં એ નિર્ણવ થઈ ગયા છે. પ્રભુની એક વાતમાં ક્યાંક પણ એ શંકા છે, ક્યાંક પણ એ વિરોધમાં છે. તમે બતાવો તો સ્લેટ પર. ક્ષેમ રૂપ એટલે ચારિત્ર, દ્રવ્ય લિંગ પણ, અને આ રત્નત્રય ક્ષેમ રૂપ. ક્ષેમ રૂપ છે એ દ્રવ્ય લિંગ છે, રૂપ છે એ લિંગ છે, અને ક્ષેમ અક્ષેમ છે એ સમ્યક દર્શન ચારિત્ર. હા, એ રત્નત્રય છે. સમજાણું? હા. અને ચોથો વિકલ્પ છે ક્ષેમ અને કે અક્ષેમ. અક્ષેમ અને અક્ષેમ રૂપ. માર્ગ અક્ષેમ છે અને અક્ષેમ રૂપ છે, એટલે 4 પ્રકારના માર્ગ થયા. જી સ્વામી. ભાવ માર્ગમાં જ આ 4 પ્રકારના માર્ગ થયા. અક્ષેમ રૂપ, અક્ષેમ માર્ગ છે, એટલે અક્ષેમ માર્ગ છે એટલે સમ્યક જ્ઞાન દર્શન ચારિત્ર પણ નથી. બરાબર. એટલે રત્નત્રય પણ નથી. હા, અને લિંગથી પણ એ સાધુ નથી કે દેશવીરતી નથી. વધારે પડતું અહીંયા સર્વવીરતી પણ જ લીધું છે, સાધુ પણ. સમજાણું બરાબર બધાને? યસ સ્વામી. 4 વિકલ્પો: ક્ષેમ, ક્ષેમ રૂપ, પછી ક્ષેમ, અક્ષેમ રૂપ,
પછી અક્ષેમ ક્ષેમ રૂપ અને અક્ષેમ અક્ષેમ રૂપ. સ્વામી આ ચોથો માર્ગ ફરીથી સમજાવો ને. હા, ચોથો માર્ગ ફરીથી સમજાવો ને. અક્ષમ ચોથો માર્ગ અક્ષેમ એટલે શું કે એના સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રમાં અપવાદ છે. હા, એનું દર્શન સમ્યક નથી, એનું જ્ઞાન સમ્યક નથી, એનું ચારિત્ર સમ્યક નથી. બરાબર, તો એને અક્ષમ. શું કહેશો? એને અક્ષેમ કહેશો. હા. અને અક્ષેમ રૂપ એટલે શું? તો કે એની પાસે કોઈ દ્રવ્ય લિંગ પણ નથી સાધુનું લિંગ એની પાસે, એટલે સાધુનો વેશ નથી. અને શ્રાવકનો ધર્મ પણ નથી, એમ સમજાય. હા, એટલે અહીંયા આગળ વધારે બે આવી શકે, પણ અહીંયા વધારે આ માર્ગની અંદર સર્વવીરતીને વધારે મહત્વ આપ્યું છે. જી સ્વામી. કે દ્રવ્યથી એ સર્વવીરતી નથી. જી સ્વામી. હા ને? હા, આભાર. આવ્યું ધ્યાનમાં? જી સ્વામી. તો હમ. એટલે ઘણા જ્ઞાન દર્શન સમ્યક દર્શન ને એ બધું બરાબર હોય એની પાસે. સમ્યક દર્શન છે એટલે જ્ઞાન પણ બરાબર હોય. હા, અંદર ચારિત્ર રૂપ આત્મરમણતા રૂપ ચારિત્ર પણ સમ્યક હોય એની પાસે, પણ એની પાસે દ્રવ્ય લિંગ પણ ન હોય, દ્રવ્યથી સાધુપણું ન હોય. હા, એટલે એ ક્ષેમ તો છે પણ ક્ષેમ રૂપ નથી, અક્ષેમ રૂપ છે. તો ત્રણેય માર્ગ સમજાઈ ગયા બરાબર કોણ કોણ હોય? જી સ્વામી. પાકું? હમ. તો સૂર્યકળાંગ સૂત્રના 11મા અધ્યયનની અંદર તમે ક્ષેમ માર્ગે પણ હો અને તમે ખુદ પણ ક્ષેમરૂપ હો, એ માર્ગમાં કેવી રીતે એનો આચાર વિચાર, કેવી રીતે એની બોલચાલ, કઈ રીતે એના આચાર સંહિતા હોય, એને માટે નુકસાનકારી કયા કયા તત્વો હોય, આ બધાનું વર્ણન આ 11મા અધ્યયનની અંદર છે, માર્ગ નામના. આવ્યું ધ્યાનમાં બધાને? જી જય સ્વામી. સ્વામી. ચારેય વિકલ્પ સમજાય ગયા ને? ક્ષેમ ક્ષેમરૂપ, જય ક્ષેમ અક્ષેમરૂપ, અક્ષેમ ક્ષેમરૂપ અને અક્ષેમ અક્ષેમરૂપ. ચાર ભાગ. બરાબર. સમ્યક દ્રષ્ટિ એટલે છઠ્ઠા ગુણસ્થાનથી ઉપરના સંતો આ બધા ક્ષેમ ક્ષેમરૂપ કહેવાય. પછી સમ્યક જ્ઞાન દર્શન ચારિત્ર હોય પણ સાધુપણું ન હોય, દ્રવ્ય લિંગ ન હોય, ભાવથી એને મુનિપણું હોય પણ દ્રવ્યથી એને લિંગ ન હોય, તો આમ ક્ષેમ કહેવાય અને અક્ષેમ રૂપ કહેવાય. પછી અક્ષેમ ક્ષેમ રૂપ. અક્ષેમ એટલે જેની પાસે સમ્યક જ્ઞાન દર્શન નથી અને સમ્યક ચારિત્ર પણ નથી, પણ દ્રવ્યથી એ સાધુ છે, સર્વવીરતી છે, જેમ કે નિન્નવ વગેરે, ને પાખંડીઓ વગેરે એ બધા. તો એને કહેવાય, એને શું કહેવાય? તો કે એને કહેવાય અક્ષેમ માર્ગ નહીં, સોરી, અક્ષેમ ક્ષેમ રૂપ. એને શું કહેવાય? અક્ષેમ ક્ષેમ ક્ષેમરૂપ. હમ. અક્ષેમ ક્ષેમરૂપ કે સાધુ પણ દ્રવ્યથી છે પણ ભાવથી એની પાસે સમ્યક જ્ઞાન દર્શન નથી. અને અક્ષેમ અક્ષેમ રૂપ એટલે નથી એની પાસે સમ્યક જ્ઞાન દર્શન ચારિત્ર, કે નથી એની પાસે કોઈ દ્રવ્ય લિંગ વગેરે, તો એને કહેવાય અક્ષેમ અક્ષેમ રૂપ. બરાબર? જી સ્વામી. હા, બધાને બેસી ગયું? હવે આપણે કયા રસ્તે જવું છે 4 માંથી? ક્ષેમ ક્ષેમ રૂપ. ક્ષેમ રૂપ માં. ક્ષેમ ક્ષેમ રૂપ. હા, પેલો જ માર્ગ સ્વામી. ક્ષેમ રૂપ માં જવું છે. અરે વાહ. તો શું કરશું આપણે? શરૂઆત કેવી રીતે કરશું? રાગ દ્વેષ જ્ઞાતા ભાવમાં રહેવાનું, જ્ઞાતા દ્રષ્ટા હા? બનવાનું, જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં રહેવાનું, સાધુ સાક્ષી ભાવમાં રહેવાનું. પડે એની માટે.
રાગદ્વેષ નહીં કરવાના. પણ સાથે સાધુપણું પણ જોઈએ ને સ્વામી, દ્રવ્યલિંગ પણ જોઈએ ને. સાચું ગુણસ્થાન છે એ કહેવાય ખાસ. સાતમું ગુણસ્થાન. એની માટે શું કરવાનું? તો મેં તમને એક સીધો સાદો રસ્તો બતાવ્યો તો, ખબર છે? યાદ છે તમને? કે બધાની સાથે કેવો વ્યવહાર રાખવાનો? તો કે મૈત્રી ભાવ. આદર, મૈત્રી મૈત્રી ભાવ. અપનાપન, મૈત્રી ભાવ. આત્મીયતા, હે હમ. ને, આપતતા, બધાની સાથે આવો આપણો વ્યવહાર હોય, બધાની સાથે આપણા પોતાના વ્યક્તિગત ભાવો આ રીતના હોય, કોઈને આપણે પરાયા ન ગણતા હોય. તો આ બધા ક્ષેમના માર્ગો છે. હમ બરાબર. માર્ગ ક્ષેમનો પકડાશે તો ક્ષેમ રૂપ આવતા વાર નહીં લાગે, દ્રવ્ય લિંગ ને આવતા વાર નહીં લાગે. સમજાણું? પણ આપણે પેલા માર્ગ તો ક્ષેમ બનવો જોઈએ. હા હે ને? તો માર્ગક્ષેમ રાખવા માટે આપણી સમજણ સાચી હોવી જોઈએ. આપણે કરી શકીએ ન કરી શકીએ અલગ વાત છે, પણ સાચું આ છે એ સમજણ બરાબર હોવી જોઈએ. હે ને? હમ પછી બધા સાથેનો આપણો વ્યવહાર મૈત્રી ભર્યો જોઈએ. હમ આપણે વાત કરી હતી, ખામે મી સવ્વે જીવા મિત્તિ મે સવ્વ હા ભૂયેસુ માહી વરમ ઉત્તમમ દિનતુ. તો આ બધા ભાવો એ ક્ષેમના ભાવો છે. હે ને? હમ તો આવો વ્યવહાર આપણે ધીરે 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 અભ્યાસ દ્વારા કેળવી શકીએ કે ન કેળવી શકીએ? લઈ હા, શકીએ. જેટલા બને એટલા દ્વેષ ભાવોને ધોવાની કોશિશ કરીએ. જેટલો દ્વેષ જેટલા પ્રમાણમાં ધોવાશે એટલો ક્ષેમનો માર્ગ ખુલ્લો થશે. હમ આ બધા ઉપરથી આપણે શીખવાનું કે ક્ષેમ અને ક્ષેમ રૂપનો માર્ગની વાત છે 11મા અધ્યાયમાં. પણ કમસે કમ પહેલો વિકલ્પ ક્ષેમ, તો હું કમસે કમ ક્ષેમ તો બનું. તો ક્ષેમ હમ રૂપ માર્ગ આવ્યા વગર નહીં રહે. હમ હા, તો એ મને એ ક્ષેમ બનવા માટે શું કરવું? તો કે સાચી સમજણ કેળવવી પડે. હા હા, સાચું દર્શન એટલે દ્રષ્ટિને આપણે સમ્યક કરવું પડે. દ્રષ્ટિ આપણે આપણી હમ નિર્મળ કરવી પડે. દોષ હમ દ્રષ્ટિને આપણે છોડવી પડે. હે ને? વિનય વિવેક પૂર્વક. એટલું તો આપણે કરી શકીએ કે ન કરી શકીએ? જે સામે કરી જી શકીએ. સ્વામી, જી સ્વામી, સ્વામી, તમે વિનય વિવેક સમજાયું. પૂર્વક રહેવાનું. રાગ દ્વેષ રહિત વિનય વિવેક. હા, રાગ દ્વેષ રહિત વિનય વિવેક પૂર્વક રહેવાનું. પણ રાગ દ્વેષ રહિત તમે જ્યાં સુધી આપણી અંદર દ્રષ્ટિની સચ્ચાઈ નહીં આવે, નિર્મળતા નહીં આવે, ત્યાં સુધી આ બધું જ ઉપલક જ રહેશે. સૌથી પહેલું કામ આપણે દ્વેષ ધોવાનું કરવાનું છે. હમ રાગ ભલે વધે પણ દ્વેષ નહીં વધવો જોઈએ. હમ. જે સામે. રાગ ભલે એકની જગ્યાએ 10 જણા ઉપર થાય, પણ દ્વેષ એક પર પણ ન થવો જોઈએ. જી. હા, કારણ કે દ્વેષ એટલું બધું ખતરનાક તત્વ છે કે એમ કહેવાય કે જ્યાં સુધી આપણને એક પરમાણુ પ્રત્યે પણ દ્વેષ છે, એક પરમાણુ પ્રત્યે પણ, વ્યક્તિ જવા દ્યો, વસ્તુ જવા દ્યો, સિચ્યુએશન જવા દ્યો, ઘટના પ્રસંગો જવા દ્યો, એક પરમાણુ પ્રત્યે પણ હજુ આપણા મનની અંદર દ્વેષ ભાવ છે, અરુચિ ભાવ છે, અભાવ છે, તિરસ્કાર છે, દુર્ગંછા છે, ત્યાં સુધી જેટલા પણ ગમતા વ્યક્તિ, ગમતા પદાર્થ, ગમતી ઘટનાઓ, ગમતા પ્રસંગો, આ બધું રાગ છે. અને આ રાગ સંસાર વધારનાર છે. એક પરમાણુ પ્રત્યે પણ અગર દ્વેષ છે તો ગમતું બધું જ જગત આખું રાગમય છે. અને એક પરમાણુ પ્રત્યે પણ અગર આપણા મનની અંદર દ્વેષ નથી, અભાવ નથી, તિરસ્કાર નથી, બધા જ પ્રત્યે આપણને મૈત્રી છે, અહોભાવ છે, બહુમાન છે, સદભાવ છે, તો દુનિયા આખી ઉપરનો રાગ છે એ વૈરાગ્ય બનતા વાર નહીં લાગે. હમ બસ ખાલી આ એક જ સમીકરણ આપણે બદલી નાખીએ કે કોઈના પ્રત્યે કે કોઈના ઉપર નહીં, પરમાણુ પ્રત્યે અભાવ નહીં, દ્વેષ. કોઈનું પણ નબળું નહીં જોવાનું.
નબળું દેખાઈ જાય તો કોઈને નબળું કહેવાનું નહીં, નબળું વિચારવાનું નહીં, નબળું સોચવાનું નહીં, નબળું ફોરવર્ડ કરવાનું નહીં. દિલીપ, સમજાણું? તો પછી ક્ષેમનો રસ્તો આપણા હાથ છે. બરાબર? આપણા વર્તન વાણી વ્યવહાર એવા હોય કે આપણે દુશ્મનની સામે કહી શકીએ, આપણે છુપાવવું ન પડે. એની સામે પણ બે ધડક કહી શકે કે આ ખોટું છે ને આ સાચું છે. એટલી હદ સુધીનું આપણું પારદર્શી જીવન થવું જોઈએ. તો 11મા અધ્યયનમાં આ જ વાતની શરૂઆત એટલી સરસ કરી છે કે જંબુ સ્વામીએ સુધર્મા સ્વામીને પ્રશ્ન કર્યો કે હે ભગવાન, સંસારથી તારનારા, સર્વ દુઃખથી આપણને મુક્ત કરાવનારા, અનુત્તર, શુદ્ધ, સરળ એવા ભાવ માર્ગ વિશે મને કોઈ સુલભ બોધિ દેવ કે સુલભ બોધિ કોઈ મનુષ્ય અમને પ્રશ્ન પૂછે કે એવો ભાવ માર્ગ કયો કહેવાય, તો અમે એને શું જવાબ આપીએ? કેટલી સરસ વાત છે, તમે જોયું? જંબુ સ્વામી શું કીધું કે સંસાર સાગરથી તારનાર. ભાવ માર્ગની વિશેષતા બતાવી કે ભાવ માર્ગ કોને? એ સંસાર સાગરથી તારનાર છે. સર્વ દુઃખ વિમોચક, બધા જ દુઃખોથી તમને મુક્ત કરનાર છે. અનુત્તર, એના જીવો બીજો કોઈ જ વિકલ્પ નથી. શુદ્ધ છે, સરળ એટલે સહજતાથી દરેક જીવ કરી શકે, નાનો મોટો. એટલો એ સરળ છે માર્ગ. તો એવો ભાવ માર્ગ વિશે કોઈ અમાને જિજ્ઞાસા કરે. જિજ્ઞાસા કરનાર કોણ છે? તો કે સુલભ બોધિ દેવ અથવા તો સુલભ બોધિ કોઈ મનુષ્ય અમને પ્રશ્ન કરે તો અમે એને શું જવાબ આપીએ? બરાબર. હવે સુલભ બોધિ ને દુર્લભ બોધિ, તો સુલભ બોધિ કોને કહેવાય? અહીંયા પ્રશ્ન છે કે પ્રશ્ન પૂછનાર કોણ છે? તો કે સુલભ બોધિ દેવ અથવા સુલભ બોધિ મનુષ્ય. તો સુલભ બોધિ અને દુર્લભ બોધિ કોને કહેવાય? દુર્લભ એટલે જેને સંકેત પામવું છે, સરળ છે સ્વભાવ. સુલભ બોધિ ને દુર્લભ બોધિ કોને કહેવાય? સરળતાથી મળે દુર્લભ બોધિ ને દુર્લભ બોધિ સમજી જાય. મનુષ્ય ભાવ મળવો દુર્લભ છે, એવી રીતે એ દુર્લભ બોધિ જે દુર્લભતાથી મળે, અને જે સુલભ રીતે મળે એ સુલભ બોધિ. એટલું સરળ હોય કે પણ સ્વામી દુર્લભ બોધિ મનુષ્ય ભાવ કીધો છે ને કે દુર્લભ રીતે મળે છે. જો દુર્લભ બોધિ મનુષ્ય અને દેવ પણ હોઈ શકે. અહીંયા એને વિશેષણ આપ્યું છે કે પ્રશ્ન પૂછનાર બે જણ છે, દેવ અથવા મનુષ્ય. બરાબર. પણ સુલભ બોધિ છે એનો અર્થ એ છે કે દુર્લભ બોધિ પણ દેવ અને દુર્લભ બોધિ મનુષ્ય પણ હોઈ શકે. પ્રશ્ન પૂછવાનો સવાલ જ નથી. પ્રશ્ન પૂછનાર સુલભ બોધિ દેવ ને સુલભ બોધિ મનુષ્ય છે. તો સુલભ બોધિ કોને કેવો ને દુર્લભ કોને કેવો? સરળતાથી જે મળી જાય, જે સમજી જાય સરળતા, જેને શંકા ના આવે, જેને ભગવાનની વાણીમાં જરા શંકા પણ ના આવે. લભ શબ્દ છે. લભ શબ્દ છે. લબ્ધ શબ્દ મળવું. હા, સહજતા. તો લભ તો બે માં છે. સુલભમાં પણ લભ છે ને દુર્લભમાં પણ લભ છે. દુર્લભ એટલે મહેનત પણ મેળવી શકે. જો શબ્દ તમે વાંચો લભ,
તો લભ હમ. સુલભમાં પણ છે, દુર્લભમાં પણ લભ છે કે નહીં? લભ હા એટલે લાભ, સારી દુર્લભ. રીતે લાભ થાય ને આ લભ ત્રણ એટલે મળવું, મળવું. સુલભ તો એટલે તમે સારી. અર્થ કર્યો કે મળવું સરળ છે ને મળવું દુર્લભ, મળવું મુસીબત છે. તો લભ તો છે જ, બેયને મળે તો છે જ. અને મહેનત કરીને મળે એકને છે. મહેનત કરવી પડે છે, એકને વગર કાં તો એના કર્મ એવા છે કે એને જરાક નાના મહિને કર્મનો જેને વધારે ઉદય છે એ સમજી નથી શકતો જલ્દી. અને આપણે આપણે સુલભ બોધી છે કે દુર્લભ બોધી છે એ કયો મને. આપણે મનુષ્ય ભાવ મળ્યો છે એ રીતના આપણે સુલભ બુદ્ધિ છે અત્યારે કે જે આપણને મનુષ્ય મનુષ્યનો ભોગ મળ્યો છે. હમ, પાંચ સરસ ઇન્દ્રિયો મજાનું ઘરે બેઠા બેઠા સ્વાધ્યાય મળ્યો છે. હમ, બાબા. સદગુણો મળ્યા છે. કયો અમે છે? તો તો પણ સામે સમજવામાં વાર લાગે છે, એટલે બોધી છો દુર્લભ કે બુદ્ધિ દુર્લભ થાય. છો? એ રીતના સુલભ બુદ્ધિ છે કઈ રીતના દુર્લભ બોધી? પણ જે સમજણ નથી પડતી હજી મેં સમજી કીધું નથી શકતા તો દુર્લભ જે સાંભળીએ બુદ્ધિ. સાચું સમજણ જ્ઞાન નથી. આચરણમાં નથી આવતું. દુર્લભ અને હા. દુર્લભ નો શું થયો? હવે કયો તમને પકડાની છે વાત તો. પણ સાહેબજી આચરણમાં નથી આવતું. સમજીએ છીએ, સાંભળીએ છીએ, સ્વાધ્યાય કરીએ છીએ, પણ આચરણમાં લઈ આવતા નથી. બરાબર સમજાણું? હા, હા મળવું દુર્લભ સુલભ નથી, મળે તો બેયને છે, સુલભ નહીં હા મળે ને દુર્લભ નહીં મળે. પણ પણ આચરણ મળ્યા પછી જેને બોધ થવો દુર્લભ છે એ દુર્લભ હા બોધી. અને મળ્યા પછી જેને બોધ જાગવો, સમજણ જાગવી, ઈ જેને સુલભ છે એ સુલભ બોધી. હવે અત્યારે આપણને બધાને મળ્યો છે, કોણ નથી જાણતું કે ક્રોધ કરવા જેવો નથી? બધા જાણીએ છીએ. લેવા જેવો સંયમ છે, કરવા જેવું આ જ છે. બધું જ આપણે એટલું ગોખીએ, એટલું વાંચીએ, એટલી સ્વાધ્યાય કરીએ, એટલા સત્સંગો કરીએ, આત્મસિદ્ધિને સમયસાર જેવા ઉચ્ચ ઉચ્ચ પુસ્તકોના અભ્યાસો કરીએ. હે? અને આચરણમાં છતાં પણ આપણે સમજવા છતાં પણ આપણે એને છોડી શકતા નથી, સમજી શકતા નથી. તો આપણને સુલભ બોધી કેવા કે દુર્લભ બોધી કેવા? દુર્લભ. નથી કરી શકતા એ દુર્લભ બુદ્ધિ. હે ને? સમજાય છે? તમને છે, મળ્યું છે. અને એક વખત માણસ સમજાય કોને કહેવાય? સમજા કોને કહેવાય? તો કે આમ સમજા ને આમ છૂટે તો સમજા કહેવાય. હમ. જાણવું અને સમજવું એમાં અંતર છે. જાણ્યા આપણે પછી સમજ જાણીએ છીએ, સમજતા નથી. ક્રોધ કરવા જેવો નથી, જાણીએ છીએ. પણ નિંદા થઈ જાય કરવા જેવી નથી, જાણીએ છીએ. પણ છોડી નહીં પણ શકતા. શાબ્દિક રીતે જાણીએ છીએ, પણ આપણને એ હજુ બોધ નથી થયો અંદરથી. પુરુષાર્થ જ એ કરતા અમે આપણે. સમજ નથી અંદરથી આપણી જાયગી. એટલે ફરી ફરી આપણે કોકની નિંદા કરવા લાગી જઈએ, ફરી પાછો ક્રોધ કરવા જેવો નથી, સમજવા છતાંય આપણે ક્રોધમાં જ રહેવા લાગીએ. તો જરાક કઈ પ્રસંગ બન્યો નથી ને આપણું તપેલું તૈપું નથી. એ જો અંદરથી બોધ હોય ને તો તરત જ એને અટકાવે, કેમ કે જ્ઞાનનું ફળ વીરતી. આમ સમજાણું ને આમ આપણને ખબર છે કે અગ્નિ આપણને બાળે, અગ્નિની આપણને જ્ઞાન છે, જાણપણું છે, તો તમે અગ્નિમાં હાથ નાખવા જશો? ના, ના. તો નહીં જઈએ. ક્રોધની ખબર હશે તો ક્રોધ શું કામ કરો છો? ઈશાન. જાણપણું છે પણ જ્ઞાન એને કહેવાય, બોધ એને કહેવાય, બોધી એને કહેવાય કે તરત આચરણમાં આવે, ઈ બોધી કહેવાય. ઓલું જાણપણું કહેવાય. ખાલી ખાલી શાબ્દિક શબ્દકોશ છે. સમજાણું? ઈશાન. ઈ જે બોધ અંદરથી જાગો, વસ્તુ મળવી દુર્લભ નથી. કોઈ પણ માણસ પુનાઈના આધારે અત્યારે કરોડપતિ ને અબજોપતિ નિમ્ન સ્તરના લોકો બને જ છે ને, પણ ઈ પૈસો ક્યાં વાપરવો, કેવી રીતે વાપરવો એની પાસે ન હોય, ઈ બોધની પાસે ન હોય, જે મહાજન પાસે હોય. એમ આ ચીજની અંદર પણ એવું છે કે મળવું, પાંચ ઇન્દ્રિયો મળવી, પાંચ ઇન્દ્રિયના વિષયો મળવા, સુરસ સુંદર મજાના ભવો મળવા, ઈ બહુ દુર્લભ નથી. દુર્લભ ઈ છે કે મળ્યા પછી તમને એની વેલ્યુ સમજાય, મળ્યા પછી તમે એનો સદુપયોગ કરો,
મળ્યા પછી આપણા આચરણમાં આવે ઈ સુલભ બોધ છે. જી અને સ્વામી. સમજવા છતાં પણ છોડી શકીએ નહીં, જાણવા છતાં પણ આપણે હટી શકીએ નહીં, જાણવા છતાં પણ આપણે ટૂંકું કરી શકીએ નહીં. તેનો અર્થ ઈ છે કે મળ્યું છે પણ હજુ આપણને એનું મૂલ્ય સમજાણું નથી, એટલે આપણાથી છૂટતું નથી. આપણે દુર્લભ બોધી કહેવાય. હોવા છતાં પણ ન છૂટે એ દુર્લભ બોધી. જી સ્વામી. સ્વામી સમજાણું? એક તો આત્મ તત્વ સમજાવવું જોઈએ અને પછી પુરુષાર્થ કરવો જોઈએ તો જલ્દી છૂટી જાય ને. અંદરથી આપણને છે ને બધું જ ક્રિયાત્મક છે. આપણું આપણા અંદરના ભાવોની સ્પર્શના નથી. અને જ્યાં સુધી મેં તમને કહ્યું ને કે જ્યાં સુધી અંદર દ્વેષ પડ્યો છે ત્યાં સુધી સુલભ બોધી દુર્લભ બોધીના ચક્કર રહેવાના જ છે. ઈ જેવું જશે ને એટલે અંદરથી એક પ્રકારની ખુમાસ પેદા થાય, રુજુતા પેદા થાય. અને એ રુજુતા એવી આવે કે આમ સાંભળ્યું નથી ને આમ તમને અંદરથી ટચ થયા વગર ને તમે ત્યાંથી છૂટી પણ જાઓ. આપણે માત્ર ક્રિયા ઉપર છીએ, ઉપર શાબ્દિક સ્તર ઉપર છીએ, બૌદ્ધિક સ્તર ઉપર છીએ. આપણે ભાવનાત્મક સ્તર ઉપર હજુ પહોંચ્યા નથી. હજુ પહોંચ્યા નથી. કપડા ગળી કરવા સમજાણું? જી સ્વામી. જી સ્વામી. તો કેટલી સરસ વાત છે કે માર્ગની પૃચ્છા કરનાર કોણ છે? તો કે માર્ગની પૃચ્છા તો એ જ કરે કે જે સુલભ બોધી હોય, હોય. જેને અંદરથી થાય. કે કઈ રીતે હું ક્ષેમ અને ક્ષેમ રૂપ માર્ગને પામું. એવી જેને અંદરમાં સુલભ બોધી છે એવા દેવ અને મનુષ્ય અમને પૂછશે તો અમારે માર્ગને વિશે શું ઉત્તર આપવો? બરાબર. હવે જી આ સ્વામી. સુલભ બોધી દેવ અને માનવની આ જિજ્ઞાસા છે અને કુતૂહલ નથી. હવે એનું સમાધાન કરવા માટે સુધર્મા સ્વામી એને આખો ભાવમાર્ગ, અને તમે જોજો ભાવમાર્ગમાં સૌથી પહેલી વેલી વાત શું કરશે? દ્વેષ છોડવાની. હોશિયાર થઈ ગયા મારી વાત, તમે સમજી જાઓ છો. સ્વામી આપની કૃપા, દેવગુરુ સ્વામી છોડવા જેવું તો ઈ જ છે ને. એવું છે આવે કે તો જે રાગ દેશ છોડવા જેવા છે. આચરણમાં આવવું જોઈએ. રાગ રાગ પણ નહીં છોડો, હું રાગ કહું પણ. ખાલી દ્વેષ છોડો, હા, ખાલી દેશ દ્વેષ. છોડો. કોઈના પ્રત્યે પણ દુર્ભાવ નહીં કરવાનો. એક 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 તમે તબક્કો લો, એક એક શબ્દ તમારા જીવનમાં આપણે આપણા જીવનમાં ઉતારવાની કોશિશ કરવાની કે મારે કોઈના પ્રત્યે દુર્ભાવ નહીં કરવાનો, હા. મારે કોઈના પ્રત્યે દુર્લક્ષ નહીં કરવાનો. દુર્લક્ષ એટલે આપણે આંખાડા કાન કરીએ, સાંભળું અસાંભળું કરી નાખીએ, જાણવા છતાં પણ આપણે જાણે આમ કઈ જાણતા નથી એવું કરી નાખીએ. એવું ઘણી વાર કરતા હોય કે ન કરતા હોય? કરતા હોય સ્વામી. હા, તો આ બધી ચીજો આપણે જેટલી છૂટે એટલું ધીરે 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 એક એક વસ્તુના પ્રયોગો કરવાના. માયામાં આવે, માયા કપટમાં આ બધું માયા કપટમાં આવે, જાણવા છતાં કહીએ બધામાં આવે. ક્રોધ માન માયા લોભના જ બધા સંતાનો છે હરી ફરીને. અને એક વસ્તુ દ્વેષ જશે એટલે ધીરે ધીરે બધું જ જવા મળશે. કાંઈ તમે ટેન્શન નહીં કરો. ખાલી એક વસ્તુને છોડવાની કોશિશ કરો કે દેશના જેટલા પણ રૂપો છે એમાંથી એક પણ નહીં. જો દેશના કેટલા રૂપો? અણગમો, અભાવ, અરુચિ, ન ભાવવું, ન ગમવું, ન રૂચવું, ન જચવું, તિરસ્કાર થવો, ઉપકા આવવા, દુર્ગંછા થવી. બરાબર. તો આ બધા દ્વેષના અલગ 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 રૂપો છે. એ રૂપોમાંથી એક એક રૂપ છોડવા માંડીએ. બરાબર છે. અરતિ છોડી દેવાની બધા ઉપરથી. વેરી ગુડ. બોલવું બહુ સહેલું છે. બોલવું ઈઝી છે સ્વામી. બોલવું બહુ સહેલું છે. હા ચાલો. મોટા સ્વામી કે છે 5 વાગી ગયા. હા ચાલો ભલે. ધન્યવાદ. ચંબાઇદમ વચમિદમ નિરાકરમ ચક્રમ પયહિનમ વિનયહિનમ જોગહિનમ
ઘોષહીનમ સુઠ્ઠુ દિનમ દુઠ્ઠુ પરિચયમાં કાલે કહું સજ્જાઓ કાલે ન કહું સજ્જાઓ અસજ્જાય સજ્જાયમ સજ્જાય ન સજ્જાયમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યાવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નય છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદ્મસ્ત ભાવે મારા બોલવામાં કહેવામાં સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અરિયંસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષીએ આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મે ચિત્તામિ નમ્રમ તમેવ સત્યમ તમેવ સત્યમ તમેવ સત્યમ નિશંકમ જમ જીનેહિમ પવેયમ સેવમ ભંતે સેવમ ભંતે સેવમ ભંતે દિબ્બેમી. નમો સત્યામિ નમો આયર્યાણંગ નમો વજ્રાયણંગ નમો લોએ સર્વ સાહુણંગ ગુરુદેવની આજ્ઞા. શ્રી શ્રી ચદારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનટ્ટુ ધમો મંગલમ ચતારી લોગુતમા અરિહંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવલી પનટ્ટુ ધમો લોગુતમો ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં તમમ શરણં પવજ્જામિ. ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણી અંત મોક્ષણા શુક્લ અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં હી શરણાચાર અવર શરણ નહીં કોઈ જે નર નારી આરાધે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર. શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનોવાંચિત ફલદાતાર સદાય મનોવાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર મહાવીર સ્વામી સ્વામી કી જય. કી જય. પૂજ્ય ધન્યવાદ સ્વામી, ગુરુદેવ ધન્યવાદ. જય ધન્યવાદ સ્વામી એક સ્વામી. વાત ઉદાદય સ્વામી ચોકસાતામાં રહેજો. સ્વામી એક વાત કહું છું કે આપના સંપર્કમાં આવ્યા પછી અમારા ભાવોમાં અમારી સમજણમાં ઘણો ફરક પડ્યો છે. આપનો ઘણો ઘણો ઉપકાર મારા ઉપર સ્વામી. હા હા સાચી વાત છે ખરેખર સ્વામી, બહુ જ સાચી બહુ વાત છે. ઘણો ઘણો ઉપકાર છે. સ્વામી એક કે માની કેવી જેમ કેવા આપણને ભાવો સમજાવી રહ્યા કરવા, છે કેવા બધા. એ કરવા ઉર્મિલાબેન એ પણ અમને સમજણ નથી. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ અરે ઉપકાર. ખૂબ ખૂબ આપણને ઉપકાર અરસ છે. ફરસ બંનેને લાભ છે. સારી વાત છે. બસ હા. આવા કલ્યાણ સ્વામી મિત્રો બહુ બહુ બનતા રહીએ. સ્વામી જય આપણને છે ને એક સ્વામી. માં બાળકને સમજાવતો એવી રીતે પોરસી સમજાવ્યા બેસ કરે. એક એક વસ્તુ એવી રીતે તમે અમને સમજાવો છો. ખૂબ સરસ સમજાવો છો. ખૂબ આભાર હવે મારે તમારો. તો શું આમાં ભગવાને કીધું છે એટલે મારે તો તમને સમજાવવા બેઠી છે તો પ્રામાણિકપણે સમજાવવું પડે ને. એવી રીતે સમજાવો છો કે અમારા તમને આટલું આમ પૂછવા છતાંય તમારી સ્વામી સાચી વાત સ્વામી. કાલે લેવાશે ને? હા કાલે કાલે સવારે સવારે. ઉર્મિલાબેન સ્વામી સવારે પોરસી, શનિવાર તત્વાર. હા સ્વામી પોરસીના અને બેસવાના પચકાણ આપતા છે. હાજી પોરસી પચકાન ચોવ્યમ પ્યારમ પચકેસનમ પ્રાણમ ખાઈમંગ શાઈમંગ અનત્થાણ ભોગણમ સંસ્થાગારણમ સ્વસમય વિદ્યાગારણમ વત્પાણું ગોસ્તિરે વ્યાસના ઉપરાંત દુવ્યમ પ્યારમ પચકેસનમ ખાઈમંગ શાઈમંગ અનત્થાણ ભોગણમ સંસ્થાગારણમ સ્વસમય વિદ્યાગારણમ અપ્પાણં ગોસ્તિરે. ઓ શ્રીરામી, ઓ શ્રીરામી. ખૂબ ચાલો ખૂબ આભાર સ્વામી, ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ચાલો ભલે બધાને જય જિનેન્દ્ર. જય જય જિનેન્દ્ર. જિનેન્દ્ર. સુખમાં રહેજો શાંતિ. સ્વામી, સુખતામાં રહેજો. ચોકસાતામાં રહેજો. બધાને જય જિનેન્દ્ર. બધાને ઉર્મિલાબેન જય શનિવારનું જય અપલોડ જિનેન્દ્ર. શું કહ્યું? હા હા શું શું કહ્યું? શનિવારની યુટ્યુબ ઉપર શનિવારે હમણાં આ શનિવારે થઈ. આત્મસિદ્ધિ નું ને? હા આત્મસિદ્ધિ. હા હવે આવશે હવે. અચ્છા, થેન્ક યુ. કાલે સવારે જોડાઈ જજો બધા.